જોવા જઈએ તો ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે. આજે 78-79 વર્ષ થઈ ગયા આપણા દેશને આઝાદ થયા, પણ હજુ પણ અમે ઘણા બધા ગામોની મુલાકાત લઈએ છીએ. ત્યાં આજે આપણને ખરાબ રોડ રસ્તાઓ જોવા મળે છે. આજે પણ જે ઘરો હોય છે એ ઘરો કાચા જોવા મળે છે. વરસાદનું પાણી પડે ને તો આ બાજુથી પાણી પડે એટલે આર પાર પેલા દરવાજે એવું થાય છે ને. ઘણા બધા લોકો તાટપત્રી લગાડીને એ કરે છે, ઘણા બધા લોકો પેલા તાળના પેલા પરછા ને એવું બધું લગાવીને એ કરે છે. અને જે શૌચાલયની વાત કરીએ તો આજે પણ આપણી ઘણી બધી બહેનો શૌચાલય કરવા માટે બહાર જાય છે. આ ખૂબ જ એક આપણા માટે એક શરમજનક અને એક આ દુઃખદ બાબત છે. આજે તમારી બહેન હોય, આજે તમારી દીકરી હોય કે તમારી વહુ હોય કે તમારા કોઈ પણ સગા સંબંધીમાંથી કોઈ મહેમાન આવ્યું હોય અને એ ઘરે ની બહાર શૌચાલય કરવા જાય અને કોઈ અસામાજિક તત્વો દેખે એમને ખરાબ નજરથી, એ તમને સારું લાગે ખરું? આજે ઘણા બધા ગામડાઓની અમે મુલાકાત લઈએ છીએ. આજે સરકાર મોટી મોટી વિકાસની વાતો કરે છે, પણ તેમ છતાં પણ આજે પણ સમસ્યાઓ આપણા વિસ્તારમાં ઘણી બધી છે. આજે સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે. પढ़ेगा इंडिया तब तो आगे बढ़ेगा इंडिया. આજે ઘણી બધી શાળાઓની મુલાકાત લેવા જઈએ છીએ અમે, તો આજે એક શિક્ષકથી શાળાઓ ચાલે છે. આજે એમાં 1 થી 5 ધોરણ હોય કે 1 થી 8 ધોરણ હોય, એમાં 2 થી 3 શિક્ષક હોય છે. એમાં એક પ્રિન્સિપાલ હોય અને જો 1 થી 8 ધોરણ હોય તો બીજા 2-3 શિક્ષક હોય. 5મા ધોરણથી લઈને 8મા ધોરણ સુધીના 8 વિષયો હોય છે. કેટલા વિષયો હોય છે? 8 વિષયો. એમાં 2-3 શિક્ષકો હોય તો કયો શિક્ષક પર્યાવરણ લે, કયો શિક્ષક ગણિત લે, કયો ઇંગ્લિશ લે, કયો ગુજરાતી લે કે કોઈ હિન્દી લે, એમને પોતે જ ખબર નથી પડતી. અને 8 પિરિયડ આપણે બીજી સ્કૂલોમાં જઈએ તો 8 પિરિયડ અડધો કલાકે બદલાય છે કે નથી બદલાતા. પણ આ સરકારની માનસિકતા એવી છે કે જો આદિવાસી સમાજ આપણો ભણશે અને જાગશે તો એ અવાજ ઉઠાવતો થશે, એ આંગળી ઉઠાવતો થશે. એટલે આદિવાસી સમાજને એમને આપણે ભણાવો ગણાવો નથી. એ લોકોને આ મહેનત મજૂરી કરી અને એ લોકો જે જિંદગી જીવે છે એ જ રીતે એમને જિંદગી જીવડાવવાની છે. એના લીધે આજે ઘણી બધી શાળાઓ જર્જરિત છે. ઘણી બધી શાળાઓમાં આજે શિક્ષકોની ભરતી નથી થતી. એક જ શાળાથી શિક્ષકો ચાલે છે. અત્યારે હમણાં 1-2 દિવસમાં અમે મુલાકાત લેવા ગયા હતા, ત્યાં આગળ 1 થી 5 ધોરણની શાળા છે, પણ ત્યાં શિક્ષક જ નથી. વિચાર કરો તમે. પણ તેમ છતાં આપણા 30-35 વર્ષથી જે રાજ કરે છે, જેવી રીતે પહેલા છે ને ગોરા અંગ્રેજો હતા, એવી રીતે હમણાં કાળા અંગ્રેજો છે. આ કાળા અંગ્રેજો 30-35 વર્ષથી આપણા વિસ્તારમાં રાજ કરે છે, પણ એ લોકો આપણા સમાજમાં જે સમસ્યાઓ છે એ બાબતે એ લોકો અવાજ ઉઠાવતા નથી. એ લોકો એમના જે પ્લેટફોર્મ પર છે, જે રજૂઆત કરવાની છે એ રજૂઆતો કરતા નથી. અને રજૂઆત કરવા જાય, અવાજ ઉઠાવવા જાય તો એમને ખબર છે કે 5 વર્ષ તો મેં જેમ તેમ કરીને રાજ કરી લઈશ, પણ આવનારા 5 વર્ષ મારી ટિકિટ કપાઈ જશે એનું ટેન્શન નથી. સાચી વાત છે ને? આજે તમને એક જીવતું જાગતું ઉદાહરણ આપો. આજે આપણા 30-35 વર્ષથી સાંસદ ચૂંટાઈને આવે છે. ઓળખો છો નામ એમનું? મનસુખભાઈ વસાવા. એ કેટલા વર્ષથી સાંસદ છે ભાઈ? 30-35 વર્ષથી સાંસદ છે. આજે તમે પ્રતાપનગર થી રાજપાટી અંકલેશ્વરનો રોડ જોયો છે? એ રસ્તા પર ગયા છો? એ રસ્તા પર તમે 1 વર્ષમાં જો નવી ગાડી લઈને જાઓ ને તો એના સ્પેર પાર્ટ બધા 1 જ વર્ષમાં સારા થઈ જાય ને. આજે એમના ઘણા બધા વિસ્તારોમાં અમે મુલાકાત લઈએ છીએ
ત્યાં ગાડી સ્કૂલોની સમસ્યાઓ છે, રોડ રસ્તાની સમસ્યાઓ છે, પાણીની સમસ્યાઓ છે, બીજી ઘણી બધી સમસ્યાઓ છે. પણ આજે જે વ્યક્તિ છેલ્લા 30-35 વર્ષથી સાંસદ હોય, જેમની નર્મદા જિલ્લામાં સરકાર હોય, જેમની ગુજરાતમાં સરકાર હોય અને જેમની કેન્દ્રમાં સરકાર હોય અને પોતે મિનિસ્ટર બની ચૂકેલા હોય અને એ વ્યક્તિનું જે જન્મભૂમિ છે જૂના રાજ, આજે 30-30 વર્ષથી એ સાંસદ જો પોતાના ગામનો રસ્તો ના બનાવતા હોય અને એ પોતાના ગામનો રસ્તો ના બનાવતા હોય અને એમના ગામમાં પ્રવાસ કરવા માટે એ ગામનો જે ભાણિયો હોય એ ભાણિયાએ ત્યાંથી 15-20 કિલોમીટરની પદયાત્રા કાઢીને રજૂઆત કરવા આવવું પડે, કેટલી સારી વાત છે ભાઈ? સારી વાત છે ને? આજે 30 વર્ષથી જે સાંસદ છે એ સાંસદ પોતાના ગામનો જ વિકાસ નહીં કર્યો હોય તો એના વિસ્તારમાં 6 થી 7 વિધાનસભા આવતી છે. એ વિધાનસભામાં એને કેટલો વિકાસ કર્યો છે? એ ભાઈને હંમેશા એક ટેન્શન હોય કે અમારા ચૈતરભાઈ વસાવા શું કરે છે, પેલા નિરંજનભાઈ વસાવા શું કરે છે, એનું ટેન્શન. એમને ફક્ત ડેડિયાપાડા જ નથી આપી છે. ડેડિયાપાડા સિવાય આ સિનોર છે, કરજણ છે, અંકલેશ્વર છે, ભરૂચ છે, જંબુસર છે, એ પણ એમનો કાર્યક્ષેત્ર છે, એ પણ એમનો મત વિસ્તાર છે. પણ ત્યાં કોઈ દિવસ જાય છે? તમે જોયું? આજે તમે વિચાર કરો, જેવી રીતે અમારા પિન્ટુભાઈ કીધું કે 2200-2500 કરોડ રૂપિયા દેશના વડાપ્રધાન શ્રી આજે 20 થી 25 દિવસ પહેલા આપણા જિલ્લામાં અહીંયા ગાડી આવ્યા હતા કેવડિયા ખાતે અને 30 અને 31 તારીખમાં 2 દિવસ રોકાઈને ગયા. કેટલા દિવસ રોકાઈને ગયા? 2200 થી 2500 કરોડ રૂપિયા એમણે ખર્ચો કર્યો અને એ જ દેશના વડાપ્રધાને ફક્ત 15 દિવસમાં એમણે ડેડિયાપાડાની મુલાકાત લેવી પડી. લેવી પડી ને? કેમ લેવી પડી? એમણે ડેડિયાપાડાની મુલાકાત એટલે લેવી પડી કે એમને ખબર પડી ગઈ છે કે આવનારા દિવસોમાં જો અહીંયા ગાડી ડેડિયાપાડામાં એ ધારાસભ્યોએ રજૂઆત કરી, સાંસદ સભ્યોએ રજૂઆત કરી, આજુબાજુ ટ્રાઇબલના નેતાઓએ રજૂઆત કરી કે સાહેબ આ ચૈતર વસાવાને આપણે 2-2 વાર જેલમાં મૂકી દીધા,